લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને જાતિ આધારિત જે હવે રાજનીતિ થઈ રહી છે તેમાં હવે વધારો થઈ રહ્યો છે। એક તરફ પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે જેમાં ક્ષત્રિય સમાજ સામે ક્ષત્રિય સમાજ ઊભો છે, તો બીજી તરફ હવે ચૌધરી સમાજ સામે ચૌધરી સમાજ ઊભો થયો છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે શંકર ચૌધરીનો એક વિડીયો વાયરલ થયો। વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં પણ તેઓ ભાજપનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા હતા। તેઓ એક જનતાને સંબોધન કરી રહ્યા હતા એક કાર્યક્રમમાં, જેમાં તેઓ કહી રહ્યા હતા કે દાતા અને વાવમાં તો ભાજપ જ જીતશે। એટલે કે આડકતરી રીતે તેઓ રેખા ચૌધરીનો પ્રચાર કરી રહ્યા હતા, જેને લઈને આ વિડીયો વાયરલ થતાં જ મનીષ દોશી કોંગ્રેસના જે પ્રવક્તા છે તેમને ચૂંટણી પંચમાં શંકર ચૌધરી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી। જે બાદ હવે પાલનપુરના નેતા ભીમાભાઈ ચૌધરીનો એક વિડીયો સામે આવ્યો છે। ભીમાભાઈ ચૌધરી શંકર ચૌધરી વિરુદ્ધમાં જે નિવેદન આપી રહ્યા છે અને જેમાં તે શંકર ચૌધરી જે રીતે ચૌધરી સમાજના નેતાઓ રાજકારણમાં આવ્યા પછી જે ચૌધરી સમાજની જે રાજનીતિ રમે છે તેની પર તેઓ આકરા પ્રહાર કરી રહ્યા છે, સાથે જ ગેનીબેનના વખાણ પણ કરી રહ્યા છે। પહેલા તો સાંભળીએ કે ભીમા ચૌધરી શંકર ચૌધરી પર શું પ્રહાર કરી રહ્યા છે। પણ પ્રચાર કરે, એમના ભેગા ફરે, કોઈને કોન્ટ્રાક્ટ મળી જાય, કોઈને નોકરી મળી જાય, તો શું ચૌધરી 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 કરીને બધા નીકળી પડ્યા છે। ચૌધરી સમાજનું તો અમુક આ લોકોએ, આ નેતાઓએ તો પતન કરી નાખ્યું। સમાજને અંદરો અંદર ઝઘડાવ્યા, ભાઈ ભાઈઓને અંદરો અંદર ઝઘડાવ્યા, સમાજને સામે લાવ્યા। આજે દરેક સમાજ વિરોધી દ્રષ્ટિએ જોવે છે, એમાં અમે પણ આવી ગયા, અમને પણ વિરોધી દ્રષ્ટિ જોવે છે લોકો। છતાં પણ અમે તો ચૌધરી સમાજમાં આવું ખોટું કરનારાનો ખુલ્લો વિરોધ કરીએ છીએ, કર્મ કરીએ છીએ। કર્મ ઉપર છે, કર્મ આધીન છે, ફળ લખેલું હશે, કિસ્મત તો મળશે, પણ ખોટું થાય છે તો બોલવું પડશે। ભેમાભાઈ તો ખુલ્લેઆમ બોલે છે, ખોટા લોકો છે, ખોટા છે અને છે ચૌધરી સમાજના નેતાઓ એટલે ખોટું કહીએ છીએ। કારણ કે ચૌધરી સમાજના નેતાઓ જેટલા છે ને પોતાનો સ્વાર્થ જોવે છે, સમાજનું હિત નથી જોયું કે યારે સમાજ કરીને સમાજના શું થયું છે એ પણ અમને ખબર છે। 6 મહિના જેલ મારીને આવ્યા છે સમાજના દીકરાઓ, કયો છોડાવવા ગયો હતો? અને સમાજ કરીને નીકળી પડો છો બધા નેતાઓ। એના કરતાં ભાઈચારો ખેડવો, દરેક સમાજની જરૂર હોય છે, દરેક સમાજને જરૂર હોય છે, ભાઈચારાથી ચાલો। પણ ચૂંટણી આવે ત્યારે વેરઝેર ના કરો, સમાજના વાદ ન ચલાવો। સારો વ્યક્તિ છે એને વોટ આપો તમે। આજે જ્ઞાનીબેન, ખરેખર જ્ઞાનીબેનના ઘણા બધા એવા દાખલાઓ અમે જોયા છે કે સાહેબ જે વેરઝેર થવાના હતા ત્યાં સમાધાન પ્રક્રિયા અપનાવી અને દરેક સમાજ સાથે બેસીને ચા પી શકે, સાથે બેસી શકે એવી રીતે સમાધાન પ્રક્રિયાઓ કરી અને સમાજ। ત્યારે જે રીતે પરસોત્તમ રૂપાલાનો એક તરફ વિવાદ ચાલી રહ્યો છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ક્ષત્રિય સમાજની સામે ક્ષત્રિય સમાજ ઊભો થયો છે, એટલે કે એક જ સમાજના બે ભાગલા પડતા જોવા મળી રહ્યા છે। એવી જ રીતે હવે બનાસકાંઠામાં પણ ચૌધરી સમાજનો વિવાદ હવે ચકડોળી ચડ્યો છે। એક તરફ શંકર ચૌધરીને લઈને ભીમા ચૌધરી જે આક્ષેપો કરી રહ્યા છે તેને જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે ચૌધરી સમાજમાં પણ હવે બે ભાગલા પડી ગયા છે। આ વિડીયો માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।